અંકલેશ્વરની ખાનગી ફાઇનાન્સ એજન્સીએ મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોને લોન આપવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ ઉપર બેંક પાસેથી વધારે લોન લઈ હાથ ઊંચા કરી દેતા છેતરપિંડીના આક્ષેપ સાથે ભોગ બનનાર અનેક લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં રોયલ મની એન્ડ ફાઇનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાની તરફ આકર્ષી તેઓ પાસે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ મેળવી તેઓને 40,000 સુધીની લોન આપી હતી, જેના 4 થી 5 હપ્તાઓ પણ લોન લેનારાઓએ જમા કરાવ્યા હતા. જોકે ગતરોજ કિમની આઈડીએફસી બેંક તરફથી આ ફાઇનાન્સ એજન્સી પાસેથી લોન લેનાર લોકોના નામે નોટિસ આવી હતી કે જેમાં જણાવ્યું હતું કે તેમના નામે બેંકમાંથી લાખથી 1.5 લાખની લોન લેવાઈ છે અને તે 1 સપ્તાહમાં ચૂકવી દેવી પડશે. આ બેંકની નોટિસ આ પરિવારો માટે વીજળી પડી હોય તે સમાન બની હતી. બાદમાં લોન ધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે રોયલ મની એન્ડ ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ ઉપર બેંકમાંથી વધુ લોન લઈ બેંકના હપ્તા સુદ્ધા ભર્યા નહોતા. આ સમગ્ર મામલો હવે છેતરપિંડીના આક્ષેપ સાથે લોન ધારકો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે હાલ તો 10 કરતાં વધુ લોકોએ અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસે ફાઇનાન્સ પેઢીના સંચાલકોને આ મામલે હકીકત જાણવા તપાસ અર્થે બોલાવ્યા છે. शेख इम्तियाज हुसैन। हमारे घटना में हमें रॉयल फाइनेंस में लोन ली थी। हमने लोन लेवा गया तो हमने कीधुं कि तमे पान कार्ड ने आधार कार्ड आपो तो तमने 40,000 ની લોન મળી જશે. અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને 40,000 રૂપિયાની લોન પાસ થઈ. તે લોન અમને મળી. તે લોન મળી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 હપ્તા રેગ્યુલર 2700 ના ભર્યા. પછી 4 મહિના પછી કાલે 4:30 થી 4:45 ના ગાળામાં આ નોટિસ આવી. આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી, જેમાં એમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા, જે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે. એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે. તેનો ખર્ચો બી તમારે આપવો પડશે, પ્લસ તમને 24% વ્યાજ લાગશે. તો અમે ગભરાઈને અમે કહ્યું કે આ આવી કઈ છે. તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસીમાં એફડીએફસી બેંકમાં ગયા. ત્યાં જઈને અમે આ ત્યાંથી અમને પેલું શું કહે યાર સ્ટેટમેન્ટ અમને આપ્યું. મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું. મેં સિસ્ટર અમારા જોડે ફ્રોડ થયું છે, અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી. જો નહીં અમારા ડોક્યુમેન્ટ પર કોઈ લોન લીધી છે. તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે, તમે કિમ જાઓ. તમે લોકો પછી કિમ ગયા. તો કિમમાં જતાં જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે. મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો. તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી. તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી જ થયેલું છે, તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ, એમને મળો. સાહેબ મને એટલું કહું કે મારા પર કેટલાનું ફ્રોડ થયેલું છે, કેટલાની લોન કોઈએ કરી છે. તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર 1,45,000 રૂપિયાની લોન થયેલી છે. અમને લોન પડી હતી ખાલી 40,000ની પર, અમારી પાસ થયેલી 40,000ની. આ રોયલ ફાઇનાન્સ વાળા એવું કર્યું, અમારા ડોક્યુમેન્ટ પર 1.5 લાખની લોન પાસ કરાવી ને અમને આપ્યા 40,000 રૂપિયા. એ પૈસા એ લોકો ત્યાં ભરતા નથી આઈડીએફસી બેંકમાં. તેને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ ખોટી રીતનું છે સાહેબ. ના નથી, આજે જ કાલે નોટિસ મળી. આજે અમે ત્યાં ગયા રોયલ ફાઇનાન્સમાં તો અમને એવું કીધું તમે અમારા પર ભરોસો રાખો, 2 મહિનાની અંદર આનું સોલ્યુશન અમે લાવી દઈશું. જે લોકો અમારા જે ઉપરના સાહેબો હતા, જે લોકોએ અમારા જોડે ફ્રોડ કર્યું છે, એ લોકો પકડાઈ ગયા છે અને એમના પર કાયદેસરની કાનૂની કાર્યવાહી ચાલુ છે. એ 2 મહિનામાં તમારું આનું સોલ્યુશન આવી જશે. એ જે મેડમ છે તે અંદર જો મેન મેડમ છે તેમને મને કીધું, જેમનો નંબર બી મને પોલીસને જાણ કરી. ના પછી અમને એટલો વિશ્વાસ આપ્યો એટલે અમે ઘેર આવતા રહ્યા. પછી અડધો કલાક પછી મને એવી ખબર પડી કે રોયલ ફાઇનાન્સની અંદર ઘણી બધી પોલીસને જે લોકો જોડે ફ્રોડ થયું છે તે બધા ત્યાં ગયા છે. એટલે પછી હું બી ત્યાં ગયો. તેથી મને સાહેબો એ કીધું, ત્યાં સાહેબ હતા પોલીસવાળા કે તમે જાઓ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદી લખાવી દો. પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદી પહેલી જ ફરિયાદી મારી છે જે મેં લખાવી છે. મનીષા મેહુલ કુમાર છે. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમને 30,000 લોનની જરૂર છે. અમે 3 રસ્તા પર જે લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા. ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000 લોન મળશે. અમે ત્યાં ગયા,
કઈ અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોનની ઇન્ક્વાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને 30નું લોનનું કીધું ને પછી ઘેરે આવ્યા કે એ બધું જોઈને ગયા પછી 3-4 દિવસ પછી અમને ક્રીમ બ્રાન્ચ પર લઈ ગયા તો એ ક્રીમ બ્રાન્ચ પર ગયા પછી તે દિવસે જે દિવસ ત્યાં ગયા તે સાઈન કરી હતા તે દિવસ અમને પૈસા મળી ગયેલા 1,45,000 પૂરા રોકડા પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયાની હવે અમે ક્યાંથી ભરવાના છે આટલો ફ્રોડ અમારી હાથે કરેલો છે પોલીસને જાણ કરી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અરજી લખવા માટે એ લોકો પર બી કેસ કરેલો જ છે તો અહીંયા ક્રીમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા આવ્યા છે અમે આજે ગઈ હતી ક્રીમ બ્રાન્ચ પર તો અમારા 10-15 જણ દેખાયા છે કે આટલા બધા છે પણ વધારે જ જણ છે બધાને કાલે જ નોટિસ મળી છે બધાની લોન છે 10 લાખ 1.5 લાખ 2 લાખની જ છે પણ બધાને 30, 40 ને 45,000 આપ્યા છે પૂરા 50 બી નથી કોઈને આપ્યા બાકીના બધા પૈસા તો એ લોકો ખાઈ ગયેલા છે અમે એ લોકોને આપ્યા છે પણ એ લોકો આગળ અમારા હપ્તા નથી ભર્યા એ લોકો હપ્તા ખાઈ ગયેલા છે અમે અમારા લોનના હપ્તા રેગ્યુલર આપતા છે પણ એ લોકો નથી ભરતા એ જ ખાઈ ગયેલા છે એ લોકો જ ખાઈ ગયેલા છે ને એને જે બ્રાન્ચ નોકરી કરે છે ને નામ નથી મને ખબર એને બી ખબર છે કે અમે મારી સાસુ કે રીતના મગચાના મારી દુકાન પાસેથી રેગ્યુલર આવે જાય છે એને ખબર છે કે હું કહીને અમે ધંધો કરીને લોનનો હપ્તો ભરીએ અને આવી રીતે અમારે ફ્રોડ કરેલું છે